હેલો એવરીવન, હું ક્રાફ્ટ ફેક્ટરીમાં આજે બનાવવા જઈ રહી છું લોટી શ્રીફળ. ઘણા તેને સામૈયું પણ કહેતા હોય છે અને તેમાં હાથી ગોટીની ડિઝાઇન છે અને અલગ અલગ પટ્ટા કરીને બનાવવાની છે. તો તેમાં એક પટ્ટો બનાવીશું જેમાં એક લીલું, લાલ, પીળું, લાલ, પછી લીલું, લાલ, પીળું, લાલ, પછી લીલું, લાલ, પીળું, લાલ, વ્હાઈટ, લાલ, પીળું, લાલ, વ્હાઈટ, લાલ, પીળું, લાલ, વ્હાઈટ, લાલ, પીળું, લાલ, વ્હાઈટ, લાલ, પીળું, લાલ, લીલું, લાલ, પીળું, લાલ, લીલું, લાલ, પીળું, લાલ, લીલું, આ રીતે મોતી લેવાના છે. હવે વળવા માટે એક લાલ, એક પીળું, બે વાદળી અને બે લીલા મોતી લીધા છે. અને જે આ છેલ્લું લીલું મોતી છે ને તેમાંથી સોય કાઢીશું. હવે લઈશું 3 લીલા મોતી, પહેલાં સળંગ પોરવતા લોટીને શ્રીફળની. હવે શું છે કે બેલ્ટ કરીને પોરવે છે, જે ઇઝીલી થાય છે, ફટાફટ પણ થઈ જાય છે. તો તેમાંથી જ આ એક બેલ્ટ કરું છું. હવે લઈશું એક લાલ અને બે સફેદ, અને ઉપર જે સફેદ મોતી છે ને તેમાંથી સોય કાઢીશું. હાથીની ડિઝાઇન પહેલાં કરું છું અને આ પટ્ટો લોટી માટે છે. હવે 3 સફેદ, ફરીથી 3 સફેદ. લોટીનો, શ્રીફળનો અને ઈંઢોણીનો 3 પટ્ટા અલગ થશે, એટલે અંદર જે આપણે બ્લુ ને વ્હાઈટ ચેક્સ કરીએ ને તે વધારે ઓછા આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે આ હું લોટીનો પટ્ટો કરું છું. હજી 3 સફેદ, હવે લઈશું 2 સફેદ અને એક લાલ. હવે 3 લીલા, ફરીથી 3 લીલા. આ પટ્ટામાં પણ ઉપરની સાઈડ કોર બાંધતી નથી, જે પછીથી બાંધવાની છે. 3 લીલા થઈ ગયા. હવે લઈશું 4 લીલા. અહીંયા ઉપરની સાઈડ જ કોર નથી આવતી બાંધવાની, જે પછીથી બાંધીશું. હવે લઈશું 3 લીલા, એક લાલ ને 2 સફેદ, ત્રણ સફેદ, હજી પણ 3 સફેદ, ફરીથી 3 સફેદ, હજી પણ 3 સફેદ, હવે 2 સફેદ અને એક લાલ આવશે. 3 લીલા, ત્રણ લીલા, બે વાદળી અને બે લીલા, 3 લીલા, એક લાલ ને 2 સફેદ,
3 સફેદ, 3 સફેદ, હજી પણ 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, હવે આવશે 2 સફેદ અને એક લાલ, 3 લીલા, 4 લીલા, 1 લાલ અને 2 સફેદ, 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ, હજી પણ 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ, ફરીથી 1 સફેદ, 1 વાદળી અને સફેદ, 1 સફેદ, વાદળી અને સફેદ, હજી પણ 1 સફેદ, વાદળી અને સફેદ, હજી પણ એકવાર 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ, હજી પણ આવશે 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ, હવે આવશે 2 સફેદ અને 1 લાલ, હવે 3 લીલા, 2 વાદળી અને 2 લીલા, 4 મોતી લઈને પાછા વળીશું. હવે 1 લાલ ને 2 સફેદ, 1 સફેદ અને 2 બ્લુ, 3 બ્લુ, ફરીથી 3 બ્લુ, ફરીથી 3 બ્લુ, હજી એકવાર 3 બ્લુ, ફરીથી 3 બ્લુ અને હજુ એકવાર પણ 3 બ્લુ. હવે આવશે 2 સફેદ અને 1 લાલ. આ સૂંઢનો ભાગ કર્યો છે. હવે વળતી વખતે 2 લીલા, 1 લાલ અને 1 સફેદ. હવે આવશે 3 બ્લુ, સફેદ, લાલ અને સફેદ, 3 બ્લુ, 3 બ્લુ, 3 બ્લુ, 1 બ્લુ, 1 લાલ અને 1 બ્લુ. હવે આવશે 3 સફેદ, 3 સફેદ, 1 સફેદ અને 2 વાદળી, 3 સફેદ,
2 સફેદ અને 1 લાલ, 2 વાદળી અને 2 સફેદ. હવે આવશે 1 સફેદ, 1 લાલ અને 1 સફેદ. હવે આ પગનો ભાગ થાય છે. હવે આવશે 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. ફરીથી 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. ફરીથી 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. હવે આવશે 1 સફેદ અને 2 વાદળી. ત્યારબાદ 2 લાલ અને 1 વાદળી. 2 વાદળી અને 1 સફેદ. એક સફેદ અને 2 વાદળી. 2 વાદળી અને 1 સફેદ. હવે 4 સફેદ અને પાછું વળવાનું. ત્યારબાદ 3 વાદળી. ફરીથી 3 વાદળી. 1 વાદળી અને 2 લાલ. હવે આવશે 3 વાદળી. ફરીથી 3 વાદળી. હજી એકવાર 3 વાદળી. ફરીથી 3 વાદળી. હવે આવશે 2 વાદળી અને 1 લાલ. 1 લાલ ને 2 સફેદ. ત્યારબાદ 2 વાદળી અને 2 સફેદથી પાછા વળીશું. હવે 1 સફેદ, 1 લાલ અને 1 સફેદ. બીજો પગ થશે. હવે 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. ફરીથી 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. હજી એકવાર 1 સફેદ, 1 વાદળી અને 1 સફેદ. ત્રણ વાદળી. ફરીથી 3 વાદળી. હવે 2 લાલ અને 1 વાદળી. 3 વાદળી. હવે 1 વાદળી ને 2 સફેદ. ત્યારબાદ 4 સફેદ લઈને પાછા વળીશું. બે સફેદ અને 1 વાદળી. 1 વાદળી ને 2 લાલ.
3 વાદળી, ફરીથી 3 વાદળી, હજી એકવાર 3 વાદળી, 3 વાદળી, 3 વાદળી, 2 વાદળી ને 1 લાલ, 1 લાલ ને 2 સફેદ, 2 વાદળી અને 2 સફેદ, 3 સફેદ, ફરીથી 3 સફેદ, ફરીથી 3 સફેદ, હવે 1 સફેદ અને 2 વાદળી, 3 વાદળી, 1 વાદળી, 1 લીંબુ પીળું અને 1 વાદળી. મેં લીંબુ પીળું લીધું છે. તમે જે આ મેંગો છે કલર પીળાનો શેડ એ પણ લઈ શકો છો. હવે 1 વાદળી, 1 લીંબુ પીળું અને 1 વાદળી, ફરીથી 1 વાદળી, 1 લીંબુ પીળું અને 1 વાદળી, 3 સફેદ, 4 સફેદ લઈને પાછા વળીશું. હવે 1 સફેદ ને 2 લીંબુ પીળા, 1 લાલ, 1 લીલું અને 1 લાલ, 1 લાલ, 1 લીલું અને 1 લાલ, 3 વાદળી, ફરીથી 3 વાદળી, 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, ફરીથી 3 સફેદ, 2 વાદળી અને 2 સફેદ, 4 મોતી લઈને પાછા વળીશું. 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, હવે આવશે 1 સફેદ અને 2 વાદળી, હવે 3 વાદળી, 1 વાદળી ને 2 લીલા, 3 લીલા, 2 લીલા ને 1 લાલ, 2 પીળા અને 1 સફેદ, 4 સફેદ લઈને પાછા વળીશું. 2 પીળા અને 1 લાલ,
3 લીલા, ફરીથી 3 લીલા, હવે 3 વાદળી, ફરીથી 3 વાદળી, હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, ફરીથી 3 સફેદ, છેક નીચે સુધી આવશે, ફરીથી 3 સફેદ, હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે આવશે એક સફેદ, એક લાલ અને એક સફેદ, એક સફેદ, એક વાદળી અને એક સફેદ, એક સફેદ, એક વાદળી અને એક સફેદ, ફરીથી આવશે એક સફેદ અને 2 વાદળી, ત્રણ વાદળી, એક વાદળી, એક પીળું અને એક લાલ, હવે એક લાલ, પીળું અને લાલ, હવે એક લાલ અને 2 પીળા, ત્રણ સફેદ, વળતી વખતે 4 સફેદ, બે સફેદ અને એક વાદળી, ત્રણ વાદળી, ફરીથી 3 વાદળી, હજી પણ 3 વાદળી, હજી એકવાર 3 વાદળી, નીચે સુધી વાદળી જ આવશે, હજી એકવાર 3 વાદળી, હજી પણ 3 વાદળી, હવે 2 વાદળી અને એક લાલ, એક લાલ ને 2 સફેદ, અને હવે 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળવાનું છે. ત્રીજો પગ તૈયાર. હવે ચોથો પગ, એક સફેદ, એક લાલ અને એક સફેદ, એક સફેદ, એક વાદળી અને એક સફેદ, એક સફેદ, એક વાદળી અને એક સફેદ, હવે એક સફેદ અને 2 વાદળી, ત્રણ વાદળી, ફરીથી 3 વાદળી, હજી એકવાર 3 વાદળી, હજી એકવાર 3 વાદળી, હવે 3 સફેદ, હવે 4 સફેદ લઈને પાછા વળીશું. હવે 2 સફેદ અને એક વાદળી, ત્રણ વાદળી, છેક નીચે સુધી આવશે વાદળી, ફરીથી 3 વાદળી, 3 વાદળી, ફરીથી 3 વાદળી, 3 વાદળી,
3 વાદળી, હવે 2 વાદળી અને 1 લાલ, ત્યારબાદ 1 લાલ અને 2 સફેદ, હવે 2 વાદળી, 1 લીલું અને 1 લાલ, હવે આવશે 3 સફેદ, ફરીથી 3 સફેદ, હવે પૂંછડી થશે 1 સફેદ, 1 લાલ અને 1 સફેદ, પછી 1 સફેદ, વાદળી ને સફેદ, ફરીથી સફેદ, વાદળી ને સફેદ, હવે 3 વાદળી, ફરીથી 3 વાદળી, 1 વાદળી ને 2 સફેદ, ત્રણ સફેદ, હવે પાછા વળીશું 1 લાલ, 2 લીલા અને 1 લાલ, ત્રણ સફેદ, બે સફેદ અને 1 વાદળી, ત્રણ વાદળી, ફરીથી 3 વાદળી, હજી એકવાર 3 વાદળી, 2 વાદળી અને 1 લાલ, એક લાલ ને 2 સફેદ, 3 સફેદ, 1 લાલ અને 2 લીલા, હવે 2 વાદળી અને 2 લીલા, 2 લીલા અને 1 લાલ, 3 સફેદ, ફરીથી 3 સફેદ, 3 સફેદ, ત્રણ સફેદ, 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, 1 લાલ ને 2 લીલા, 4 લીલા લઈને પાછા વળીશું. હાથી પૂરો થઈ ગયો. હવે 2 લીલા અને 1 લાલ, હવે છેક નીચે સુધી સફેદ જ આવશે. જ્યાં ડિઝાઇન બદલાય છે ત્યાં સુધી સફેદ લઈ લેવાના છે. 3 સફેદ, ફરીથી 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ, હવે 1 લાલ અને 2 લીલા, 3 લીલા, 2 વાદળી અને 2 લીલા, 3 લીલા, 1
બે લીલા અને એક લાલ, ત્રણ સફેદ, ત્રણ સફેદ, ફરીથી ત્રણ સફેદ, પર સુધી પહેલાંની જેમ જ સફેદ લેવાનું છે, ડિઝાઇનથી જ્યાં બદલાવાના આવે મોતી ત્યાં સુધી, અહીંયા સુધી સફેદ મોતી. હવે એક લાલ અને બે લીલા, ત્રણ લીલા, હવે ચાર લીલા, ચાર લીલા લઈને પાછા વળીશું, ત્રણ લીલા, બે લીલા અને એક લાલ, ત્રણ સફેદ, ત્રણ સફેદ, ત્રણ સફેદ, હજી પણ ત્રણ સફેદ, એક લાલ ને બે લીલા, ત્રણ લીલા, ત્રણ લીલા, હવે આવશે બે વાદળી, એક પીળું અને એક લાલ. હજી આવશે લાલ, પીળું અને લાલ. બસ આ રીતે જ છેક ઉપર સુધી લેવાનું છે, લાલ, પીળું અને લાલ. તો આ વિડીયોમાં મેં હાથીની ડિઝાઇન પૂરી કરી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું ગોટી બનાવીશ અને લોટીમાં કઈ ડિઝાઇન કઈ રીતે આવશે તે જોવા માટે વિડીયો જોતા રહેજો. અને પટ્ટા જોઈન્ટ કરવાનું પણ હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે નવા વિડીયોનું. તો અહીંયા સુધી લાલ, પીળું અને લાલ લઈને પૂરું કરીશ વિડીયો.